જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના ચાલુ કામ બાબતે વિવાદ થયો। વોર્ડ નંબર 3 કેવડાવાડી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સ્ટાફની દાદાગીરી જોવા મળી। ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર હસમુખ મકવાણા સાથે બોલાચાલી કરી કોન્ટ્રાક્ટરના માણસની કોર્પોરેટર સામે દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। કોર્પોરેટરે નિયમ મુજબનું કામ કરવાની ટકોર કરતા મામલો બીચક્યો હતો। કોન્ટ્રાક્ટરના સ્ટાફનો માણસ કોર્પોરેટરને તુકારો કરતા નજરે પડ્યો। કોર્પોરેટરને થાય એ કરી લેવાનું કહેતા પણ વિડીયોમાં નજરે પડ્યો છે આ યુવક। हाजर स्थानिकों साथे पण दादागिरी करतो आ युवक देखाई रह्यो छे। कोर्पोरेटर हसमुख मकवाणा साथे आ युवक ने कोई डखो थयो छे। काम अंगे टकोर करता मामलो बीचक्यो। बरोबर मैंने बात की अरे तू जे होय भाई बात न करतो बरोबर छेनी ना करतो तू करो એટલે તું તુકારો કરે એટલે મે કર્યો ભાઈ બરોબર મને કરે છો તું નકર તુકારો છેનો કરે મે તમને કઈ કીધું હા ઉતારી એ ભાઈ એ તું મને કેમાં મને એમ કેમાં ઉતારી લેજે એટલે તું કોને કે છો તું કેને કે તું કોઈનો મારો નોકર છો તું નથી કોઈનો માલિક હું તારો નોકર ને તું તારે હા ઉતાર કોણે બિંદાસ હા તું તાર ઉતારી લે તું તાર લખી દીજે। તો તમે જોયું કે આ યુવક જે છે કોન્ટ્રાક્ટરના સ્ટાફે કેવી દાદાગીરી કરી। નગર સેવકને પણ ગાંઠતા નથી। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર હસમુખ મકવાણા સાથેનો આ વિડીયો। અમદાવાદમાં લારી ચલાવતી મહિલાએ હોબાળો મચાવ્યો। એએમસીની મુખ્ય કચેરીએ મહિલાએ હોબાળો કર્યો હતો। રાયપુર ચકલા પાસેથી એસ્ટેટ વિભાગે આ લારી ઉઠાવી હતી। ફ્રૂટ વેચી ગુજરાન ચલાવનાર મહિલાનો આક્રોશ જોવા મળ્યો। દારૂના અડ્ડા ચાલે છે ત્યાં પૈસા લેવાય છે એવું આ મહિલા કહેતી જોવા મળે છે। અહીંયા અમારી પાસેથી લારીઓ ઉઠાવી જાય છે। આક્રોશ વ્યક્ત કરનાર મહિલાએ એએમસી માથે લીધું। એએમસીની મુખ્ય બિલ્ડિંગમાં મહિલા બાઉન્સરોએ મહિલાને રોકી આખરે પોલીસ બોલાવતા મહિલાની અટકાયત કરવામાં આવી। મહેસાણા મનપાના વોર્ડ નંબર 4માં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા થઈ અને આ કેસમાં આરોપીઓને ઘટના સ્થળે લાવી અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તાવડિયા ચોકડી પાસે આ હત્યા થઈ હતી। હત્યારાઓનો વિસનગર લિંક રોડ ઉપર ઘટના સ્થળે લાવવામાં આવ્યા। કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા। ઘટના સ્થળ ઉપર જોવા હજારોની સંખ્યામાં લોકો પણ અહીંયા ઉમટ્યા। સ્થાનિકોના ટોળે ટોળા વળ્યા હતા। આરોપીઓને સ્થળ પર લાવી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। દ્વારકામાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। દ્વારકા ઓખા હાઈવે પર આવેલા એક ધાર્મિક સ્થળનું ડિમોલિશન હાથ ધરાયું। અહીંયા ડિમોલિશન હાથ ધરાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। યાત્રાધામ દ્વારકામાં તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂરી કરી લેવાઈ હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને તબક્કાવાર દૂર કરવાની કામગીરી આગળ પણ ચાલુ રહેશે। માર્ગ વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રખાશે। हाल तस्वीरों में તમે જોઈ શકો છો કે જે ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે, હટાવી દેવામાં આવ્યા છે। દબાણો સામે તંત્રની લાલ આંખ છે અને ધીરે ધીરે જેટલા પણ આવા ધાર્મિક ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા હશે તેને દૂર કરવામાં આવશે। તંત્રએ બુલડોઝર ફેરવી અને એ મેસેજ આપ્યો છે કે કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી નહીં લેવાય। મહેસાણામાં ચૂંટાયેલા સભ્યોને નીતિન પટેલની સલાહ। ચૂંટાયા બાદ તમારી જવાબદારી વધી જાય છે। પક્ષે તમને મોટા અને ઉજળા બનાવ્યા છે, હવે પક્ષને વધુ ઉજળો બનાવવાની જવાબદારી તમારી છે। લોકોના કામો નિષ્ઠાપૂર્વક કરવા ટકોર કરી ગ્રાન્ટના એક એક પૈસાનો સદુપયોગ કરજો। ચૂંટાયા પછી પણ લોકો સાથેનો સંપર્ક જાળવી રાખજો। મીટિંગોમાં હાજરી આપી મતદારોના કામો કરજો। ચૂંટાયેલા નેતાઓ પર સંગઠનની સતત નજર રહેશે। ભાજપના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ નિવેદન આપ્યું। પક્ષે તમને મોટા બનાવી દીધા, ઉજળા બનાવી દીધા। હવે પક્ષને ઉજળો બનાવવો, પક્ષને લોકપ્રિય બનાવવો, પક્ષની પ્રતિષ્ઠા વધારવી, મોદી સાહેબની, અમિતભાઈની, ભૂપેન્દ્રભાઈની, જગદીશભાઈની કે આપણા મહેસાણા જિલ્લાની ગૌરવ વધારવું એ તમે બધા જે ચૂંટાયા છો એમની જવાબદારી છે। એક એક પૈસાનો સદુપયોગ થાય, કોઈ જગ્યાએ ખોટું ના થાય, કોઈ જગ્યાએ પક્ષને શરમાવવું ના પડે એવું તમે બધા કરજો એવી બધાની પાસે અપેક્ષા રાખું છું। આજે અપેક્ષા રાખીએ છીએ પણ અમારી બધાની પક્ષના સંગઠનની બધાની નજર બધા ઉપર રહેવાની છે, સમજી લેજો। એટલે બધા જાગૃત રહેજો, સક્રિય રહેજો અને પક્ષની પ્રતિષ્ઠા વધે, તમારી પ્રતિષ્ઠા વધે એવું કરજો।
વઢવાણ શહેરના મધ્યમાંથી પસાર થતો રાજકોટ બાયપાસ હાઈવે પર આવેલ રેલવે ફાટક સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી સમસ્યા બન્યો છે। દર અડધા કલાક ટ્રેન પસાર થવાના કારણે ફાટક વારંવાર બંધ રહે છે। બંને બાજુ લાંબી વાહનની કતારો લાગી જાય છે, જેના કારણે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ તો ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા આશરે 25,000થી વધુ લોકો માટે આ ફાટક પાર કરવું અનિવાર્ય બન્યું છે। 5 વર્ષ પહેલા અહીં ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત હતી, છતાં આજ સુધી આ કામગીરી શરૂ જ નથી થઈ, જેથી લોકોમાં પણ રોષ છે। આખું સુરેન્દ્રનગર શહેર છે તો એ બેની વચ્ચે જે ફાટક છે એ દર અડધો કલાક પોણો કલાકે બંધ રહે અને ટ્રાફિક જામ થઈ જાય। ટ્રાફિક જામ થવાના કારણે 15 મિનિટ પહેલા બંધ રહે અને 15 મિનિટ પાછળ, અને ટ્રાફિક આવવા જવામાં જે 15 મિનિટ કાઢે એટલે અડધો પોણો કલાકનો સમય બગડે છે। આ ફાટક દિવસમાં 20 થી 25 વાર બંધ થાય છે અને આ રાજકોટ બાયપાસ રોડ છે તો આખી રાત 24 કલાક વાહનને અવર જવર રહે છે। આ વહેલી તકે આ ફાટક ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરે। આપણે સરકારમાંથી 70 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે સરકારશ્રી દ્વારા, પણ હાલ એની આપણે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે। જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થશે ને એટલે તરત જ આપણે બ્રિજની કામગીરી ચાલુ થઈ જશે। કામગીરી જમીન સંપાદન થાય ને પછી આપણે કામગીરી ચાલુ કરી શકશું, એટલે લગભગ 2 થી 3 મહિના લાગશે, હજી સમયગાળો છે આપણે જમીન સંપાદન। 5 ગામોને મર્જ કરીને વિકાસને ગતિ આપવા બોડેલીને નગરપાલિકાનું બિરુદ તો મળી ગયું, પરંતુ અહીંના નાના બાળકોના ભવિષ્ય સાથે મોટો સવાલ ઉપટ્યો છે। 18,000ની વસ્તી ધરાવતા બોડેલીમાં આજે પણ એક પણ આંગણવાડી ઉપલબ્ધ નથી। પરિણામે 0 થી 5 વર્ષના બાળકોને 3 કિલોમીટર દૂર જવું પડે છે, જે તેમના વાલીઓ માટે મુશ્કેલ બન્યું છે। આરોગ્ય અને પોષણ જેવી મૂળભૂત સેવાઓથી બાળકો વંચિત છે। બોડેલી જેવા મોટા વિસ્તારમાં આજે પણ બાળકો માટે એક પણ આંગણવાડી નથી। 5 વર્ષ સુધીના નાના ભૂલકાઓને તેમના માતા પિતા 3 કિલોમીટર દૂર આવેલી જૂની બોડેલી ગામની આંગણવાડીમાં મોકલી શકતા નથી, જેથી વાલીઓ ખાનગી આંગણવાડીમાં બાળકોને મોકલવા મજબૂર બન્યા છે। આ વિસ્તારમાં આંગણવાડી નથી તો અમને બહુ જ તકલીફ પડી રહી છે, અને આ વિસ્તારમાં આંગણવાડી જે છે તેમાં કોઈ સુવિધા નથી, પ્રાઇવેટ છે, તેમાં કોઈ સુવિધા નથી। અંદર રમકડા મૂકેલા કે નથી ખાવા પીવાની સુવિધા કરી આપી। તો અમને એક આંગણવાડી એવી કરી આપો જેનામાં અમારે છોકરાઓને રસી બી મુકાવી હોય તો અમારે 3 કિલોમીટર ના જવું પડે। આ સમસ્યા માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આરોગ્ય સેવાઓ પર પણ તેનો સીધો પ્રભાવ પડી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના ચેકઅપ માટે 3 કિલોમીટર દૂર જવાનું હોય છે, પરંતુ વાલીઓ તેમના બાળકોને નથી મોકલી રહ્યા। વાલીઓનું કહેવું છે કે રિક્ષામાં જવા માટે દર વખતે 100 રૂપિયા ખર્ચ થાય છે, જે દરેક માટે શક્ય નથી। નાનકવાડો, અમન પાર્ક ને કુંભારવાડો અને મેન રોડ ત્રણ ટોટલી 172 બાળકો છે। એ લોકોને આંગણવાડી નહીં, અગર આ વિસ્તારમાં આંગણવાડી નથી તેથી એ લોકોને બહુ જ તકલીફ પડે છે। તો મારે ગમે તે વેક્સિન લગાવવા માટે કે પછી વજન ઊંચાઈ કે ગમે તે કોઈ પણ આંગણવાડીની સુવિધા હોય એના માટે મારે બાળકોને ઘરે ઘરે જઈને બોલાવવાના હોય છે, એમાં મને બહુ જ તકલીફ પડે છે। બોડેલીથી દૂર આવેલ જૂની બોડેલી ગામે જે આંગણવાડીમાં બાળકોની સંખ્યા 178ની હોવા છતાં ફક્ત 3 બાળકો જોવા મળ્યા। આંગણવાડી કાર્યકરને જ્યાં પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે દૂર આવવું પડતું હોવાથી બાળકો આવતા નથી। તો આરોગ્યની ટીમે બોડેલી વિસ્તારમાં 5 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રીનિંગ કર્યું। અમન પાર્ક, ધાણકવાડા અને કુમારવાડા વિસ્તારમાં કુલ 178 બાળકોમાંથી માત્ર 87 બાળકોનું જ ચેકઅપ થઈ શક્યું। ચોંકાવનારી વાત એ છે કે અહીં કોઈ યોગ્ય સ્થળ ન હોવાથી એક નાની દુકાનમાં જ બાળકોનું ચેકઅપ કરવું પડ્યું, જ્યાં ન લાઇટની વ્યવસ્થા હતી કે ન પંખાની। છતાં આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈને બાળકોને અહીં લાવવાના પ્રયત્નો કર્યા। મારા વિસ્તારના લાભાર્થી મેં આવરી લીધેલા છે, પણ જે દૂરના લાભાર્થી મારી જોડે છે એ આવી શકતા નથી। શું કારણ છે બેન? એમને દૂર પડે છે, રિક્ષા ભાડું એમને પોસાતું નથી। 0 થી 5 વર્ષના બાળકો છે એ લોકોનું સ્ક્રીનિંગ કે જેમાં આપણે બાળકોનું વજન, ઊંચાઈ અને બાવડાનું માપ કર્યું, તેમજ એ લોકોને જે પણ કંઈ તકલીફ હોય 4D અંતર્ગત જે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આવી રહ્યું છે એની અંદર આપણે 4D જેમાં ફર્સ્ટ ડિફેક્ટ વાળા હોય, ડેવલપમેન્ટ ડિલે વાળા હોય જે બાળકો છે એમને આપણે આગળ તપાસ માટે અને જે લોકોને સ્થળ પર સારવારની જરૂર હોય એ લોકોને સ્થળ પર સારવાર આપેલી છે। બોડેલીને નગરપાલિકાનો દરજ્જો તો મળી ગયો છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ હજુ પણ અધૂરી છે। હવે જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે ક્યારે જાગે છે, આ વિસ્તારના બાળકોને તેમના હકની સુવિધા ક્યારે આપશે।
મહીસાગરના બાલાસિનોરમાં એસટી ડેપોમાંથી એસટી બસની ચોરી થઈ ગઈ. જી હા, બાલાસિનોર એસટી વર્કશોપ ખાતે પાર્ક કરવામાં આવેલી બસ અચાનક ગાયબ થઈ જતા વિભાગમાં હડકંપ મચી ગયો અને તાત્કાલિક પોલીસને જાણ કરાઈ. ત્યારબાદ શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન બસ બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામની સીમમાં ઝાડી ઝાખરા પાસે માર્ગ પરથી જ મળી આવી. ઘટના અંગે એસટી વિભાગ દ્વારા બાલાસિનોર પોલીસ મથકમાં અરજી દાખલ કરાઈ છે, જ્યારે આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના એક ચાહકે અનોખી રીતે તેમના પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યો. વાપીના એક યુવકે મહેન્દ્રસિંહ ધોની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા 25 ફૂટથી મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે. 7 દિવસની મહેનત બાદ તેણે અનોખું કલાત્મક પોર્ટ્રેટ તૈયાર કર્યું. વાપીના કરણ મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ચાહક પણ છે. A4 સાઇઝના 500થી વધારે કાગળનો ઉપયોગ કરી અને તેના પર પેન્સિલ વડે ધોનીની તસવીરને આ કાગળો પર કંડારી 25 ફૂટ મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ તૈયાર કર્યું. તો વાપીના આ ચાહકે આ વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે. A4 સાઇઝના 500થી પણ વધારે કાગળોનો ઉપયોગ તેણે કર્યો છે. 25 ફૂટ મોટું ધોનીનું વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે. મહેન્દ્રસિંહ ધોની માટેનો આ તેનો અનોખો પ્રેમ છે જે દેખાઈ રહ્યો છે. तो मैंने उनका एक स्केच बनाया जो कि 25 फीट का है. उसमें मैंने A4 साइज के पेपर का यूज़ किया है, जिसमें टोटल 500 पेजेस से भी ज़्यादा पेजेस लगे हैं और करीबन इसे बनाने में मुझे 7 दिन लगे. तो इस स्केच को मैं वर्ल्ड गिनीज बुक में भी अप्लाई करना चाहता हूँ, इंडियन बुक में भी अप्लाई करना चाहता हूँ, ताकि जितना जल्दी हो सके ये स्केच धोनी सर तक पहुँच जाए और धोनी सर से मैं मिल लूँ तो बहुत ही बड़ा सपना पूरा हो जाएगा मेरा. और धोनी सर मुझे बहुत तरह के एडवाइस देंगे करियर में कैसे आगे बढ़ना है. तो मैं ये चाहता हूँ कि धोनी सर तक ये स्केच पहुँच जाए जल्दी से जल्द. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થવાનો જે મામલો હતો, આપના વિજેતા સભ્યોએ લીધા શપથ. પરબધામના દર્શન કરી અને શપથ લીધા. ગોપાલ ઇટાલિયાએ શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટીમાં જ રહેશે, 5 વર્ષ પ્રજાનું કામ જ કરવામાં આવશે, કોઈ પણ લાલચ કે પ્રલોભનમાં નહીં ફસાય. સોશિયલ મીડિયા પર તેમણે આ વિડીયો પણ વાયરલ કર્યો. આમ આદમી પાર્ટીમાં જ રહેશે, કોઈ પણ લાલચ કે પ્રલોભનમાં નહીં આવે. ગોપાલ ઇટાલિયાએ આ તમામને શપથ લેવડાવ્યા હતા. તાલુકા પંચાયતમાં ટાઈ થયું હતું અને ટાઈ થયા બાદ જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે વિજેતા થયા હતા. તમામ આપના વિજેતા સભ્યોએ શપથ લીધા હતા. જનતાએ જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે 5 વર્ષ માટે જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં ક્યાંય કાચા ન પડીએ, પાછા ન પડીએ એવા આશીર્વાદ લેવા માટે બધા આવ્યા છે. આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં ચિત્ર બિલકુલ અલગ રહ્યું. રાજપીપળા, તિલકવાડા અને નાંદોદ સિવાય સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ બનાવી, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની છે. આ પરિણામ માત્ર રાજકીય હારજીત નથી, પરંતુ લોકોના બદલાતા વલણ, સ્થાનિક મુદ્દાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને વિકલ્પ રૂપે આપ પર વધતો વિશ્વાસ દર્શાવે છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ, રોજગારી અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોએ મતદાનને પ્રભાવિત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો છે. અમારા કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામ કર્યું છે. સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી. પણ આવનારા દિવસોમાં અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલનાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ આના પર મંથન કરવું પડશે. અમારી વાત માનવી પડશે. નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં અમને સંપૂર્ણ બહુમતી મળી છે, ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાની લોકોએ જે ભરોસો મૂક્યો છે એમના પર ખરા ઉતરવા માટે એમની સેવામાં અમે તત્પર રહીશું. સોનો સાથ સોનો વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના લોકોને જોઈએ તો સોનો સાથ એમણે લીધો, પણ વિકાસ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ થયો છે, જે જનતાએ જોઈ અને જાણીને પછી આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો છે. ડેડિયાપાડા, સાગબારા, ચીગદા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રજાએ જે નિર્ણય કર્યો છે એ પ્રજાના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસોની અંદર, ભવિષ્યની અંદર સંગઠનને મજબૂત કરી, મજબૂતાઈથી કામ કરી અને ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ત્યાં લહેરાય, ફરી વખત ભાજપ ત્યાં આગળ મજબૂતાઈથી ઊભી થાય એની માટેના અમે પ્રયાસો કરીશું.
અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપનાને લઈ ટક્કર રસપ્રદ બની, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 10-10 બેઠકો મળતા સ્થિતિ ટાઈ પર આવી ગઈ. આવી સ્થિતિમાં જોડતોડની રાજનીતિની આશંકા વચ્ચે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે પાર્ટી સત્તા પર બેસવા મક્કમ છે અને તમામ જીતેલા ઉમેદવારો તેમની સાથે જ છે. તેમણે લોકશાહી પદ્ધતિ અનુસાર ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાની વાતને સમર્થન આપ્યું. બીજી તરફ ભાજપ પણ સત્તા મેળવવા પૂરજોશમાં પ્રયત્નશીલ છે, જેથી મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા માટેની જંગ રસપ્રદ બની છે. અને અમારા તાલુકાના જિલ્લાના જે કોઈ આગેવાનો જે તે વિસ્તારના છે એ બધા સંપર્કમાં છે અને અમે કુદરત ઉપર હવે આધાર રાખીએ છીએ, કારણ કે અમે 10-10 ઉમેદવારો અકબંધ રહેશે એમાં પણ કોઈ શંકા નથી. અને જ્યારે લોકોએ કોંગ્રેસના ઉમેદવારો પર જે વિશ્વાસ મૂકી અને ચૂંટ્યા છે, ત્યારે તમામ તાલુકાના જે અમારા સદસ્યો છે એ પોતે પણ કહે છે કે ભાઈ પ્રજાજનોએ જ્યારે અમને મેન્ડેટ આપ્યો છે, પ્રજાજનોએ અમારા પર વિશ્વાસ મૂકી, કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને જ્યારે અમને જીતાડ્યા છીએ, ત્યારે અમે 100% કોંગ્રેસની સાથે જ છીએ અને કોંગ્રેસ સાથે જ રહેવાના છીએ. પંચમહાલના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના નામે નોંધાયો છે વિશ્વનો અનોખો રેકોર્ડ. 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ સાથે રચાયો ઇતિહાસ. વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક એવો સંગમ છે જેણે વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગત 15 જાન્યુઆરીથી શરૂ થયેલો આ ભવ્ય નવાર્ણ મંત્ર યજ્ઞ આજે એક વિશ્વ વિક્રમ બનીને ઉભર્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનુષ્ઠાન માટે 1 વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવેલો, પરંતુ માઈ ભક્તોની અતૂટ શ્રદ્ધાએ આ ચમત્કાર કરી બતાવ્યો. માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં 24 કરોડ આહુતિઓ પૂર્ણ કરવામાં આવી, જેમાં 90,000થી વધુ ભક્તોએ આહુતિનો લહાવો લીધો. આ મહા આહુતિ માટે ટનબદ્ધ જવ, તલ, ઘી અને ચોખાની આહુતિ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. સૌથી મહત્વની બાબત એ હતી કે શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી દરેક ક્ષણનું ડિજિટલ અને વિડીયો દસ્તાવેજીકરણ પણ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું. આ સફળતા બાદ પ્રાશ્ચિત રૂપે વધુ 11 દિવસની આહુતિ પણ મહાકાળીને અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ ભગવાન શિવની આરાધના માટે 33 દિવસનું વિશેષ અનુષ્ઠાન પણ શરૂ કરી દેવાયું છે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. 15 જાન્યુઆરીએ અમે આ સંકલ્પ કરી અને પ્રથમ આહુતિ ચાલુ કરી. દિવસ રાત માય ભક્તો ઉપસ્થિત રહ્યા યજ્ઞશાળામાં અને મોટી સંખ્યામાં આહુતિની અંદર જોડાયા. એનું 24 કરોડ શ્લોકોનું અહીંયા પઠન થઈ અને એની આહુતિ અપાઈ છે. અને આ 90,000 લોકો આખા વિશ્વમાંથી જોડાયા હતા અને 76 દિવસની અંદર આ રેકોર્ડ પૂરો થયો છે. તો આજે કાલિકા માતા ટ્રસ્ટ ને અમે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની ટીમ આજે આવી હતી અને આખા વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેશન આજે અમને આપવામાં આવ્યું છે. 15 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુર